हेलो स्टूडेंट। હવે જો ધોરણ 7 ની અંદર આપણે પાંચમું ચેપ્ટર જોતા હતા રેખા અને ખૂણા એની અંદર સ્વાધ્યાય 5.1 તો સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે દાખલા નંબર 13 આવ્યા હતા। દરેક વિદ્યાર્થીને આપણે રોજ સૂચના તો આપીએ છીએ, ફરી એકવાર જોઈ લઈએ કે દરેક વિદ્યાર્થીએ જે પણ અહીંયા કરાયું અત્યાર સુધીનું જેટલું પણ હોય એ દરેક વિદ્યાર્થીએ પૂરું હોવું જોઈએ, બરાબર। એ જેટલું પણ કરાયું છે બધું પૂર્ણ કરી દેવાનું છે કે સ્વાધ્યાય પોથીના ચોપડામાં ક્યાંય પણ બાકી રહેવા દેવાનું નથી। તો એ યાદ રાખવાનું છે કે એ જે પણ હોય એ દરેક વસ્તુ એ પૂર્ણ હોવી જોઈએ, જ્યાં સુધી ચલાવ્યું હોય ત્યાં સુધી। હવે જો દાખલા નંબર 13 છે એની અંદર ખાલી જગ્યા પૂરો, તો એની અંદર પહેલો પ્રશ્ન, જો બે ખૂણા કોટિકોણ હોય તો તે બે ખૂણાનો માપનો સરવાળો ખાલી જગ્યા થાય। તો જો બે ખૂણા કોટિકોણ હોય તો તે બે ખૂણાનો માપનો સરવાળો ખાલી જગ્યા થાય કેટલો થશે? 90 અંશ। કેટલો થશે? 90 અંશ। અહીં ડાયરેક્ટ જવાબ જ લખું છું, બે ખૂણા કોટિકોણ હોય તો પણ 90 નો સરવાળો 90 અંશ થશે। જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થશે? તો પૂરક કોણ હોય તો એમના માપનો સરવાળો 180 અંશ થશે। કેટલો થશે? 180 અંશ થશે। પછી ત્રીજો છે, રૈખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય છે। તો રૈખિક જોડ અને પૂરક કોણ એ બે વસ્તુ આપણે સરખી ગણીએ છીએ કે એની અંદર આપણને જે માપ મળે છે તો એ રૈખિક જોડ અને પૂરક કોણ બંને આપણે સર્કલ, તો અહીંયા સુધી રૈખિક જોડ રચતા બે ખૂણાઓ ખાલી જગ્યા હોય છે તો શું હોય? પૂરક કોણ। શું હોય? પૂરક કોણ હોય છે। પછી પાંચમો છે એ ચોથો છે, જો બે આસન્ન કોણ પૂરક કોણ હોય તો તે ખાલી જગ્યા રચે છે। જો બે આસન્ન કોણ પૂરક કોણ હોય તો એ શું રચે છે? તો રૈખિક જોડ। શું રચે છે? રૈખિક જોડ રચે છે। તો અહીંયા આપણે લખી દેવાનું રૈખિક જોડ। પછી પાંચમા નંબરનો પ્રશ્ન, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણ હંમેશા ખાલી જગ્યા હોય છે। જો બે રેખાઓ એક બિંદુમાં છેદે, એટલે અભિકોણ હંમેશા કેવા હોય? સરખા હોય। અભિકોણ આપણને ખબર છે કે અભિકોણની અંદર સામસામેની બાજુના માપ એ સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે। અને છઠ્ઠા નંબરની, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ હોય। જો બે રેખાઓ એક બિંદુમાં છેદે, અભિકોણની એક જોડ લઘુકોણ હોય તો અભિકોણની બીજી જોડ કેવી હોય? તો એ આપણને ખબર છે કે લઘુકોણ હોય તો બીજી જોડ ગુરુકોણ હોય। કેવી રીતે બતાવું તમને? ગુરુકોણ કે અભિકોણની અંદર જો આપણે આ લખી દીધું, આ અભિકોણ, આ નંબર 1 2 3 અને 4। હવે આ નંબર 1 અને 2 એ તો શું થવાના? પૂરક કોણ કહો કે રૈખિક જોડ। આ 3 અને 4 એ પણ પૂરક કોણ કહો કે રૈખિક જોડ। તો આ બે પૂરક કોણ કે રૈખિક જોડ છે। આ લઘુકોણ છે તો આ ગુરુકોણ થશે, કેમ કે બંનેનો માપનો સરવાળો કેટલો થાય? 180। 1 અને 2 પૂરક કોણ છે, 1 અને 3 અભિકોણ છે, 2 અને 3 પૂરક કોણ છે, 3 અને 4 પૂરક કોણ છે, 4 અને 1 પૂરક કોણ છે। પાસ પાસેના ખૂણા પૂરક કોણ અને સામસામેના ખૂણા કેવા છે? તો સામસામેના ખૂણા છે અભિકોણ થશે। તો આપણે એ રીતે એને કહી શકીએ કે કેવી રીતે દરેક વસ્તુ એની અંદર આપણને ખબર પડી જાય એ રીતે આપેલી છે, તો એ રીતે આપણે એને સોલ્વ કરવાની છે। પછી દાખલા નંબર 14, એમાં નંબર 1, આકૃતિમાંથી માગેલા ખૂણાની જોડ લખો। તો આકૃતિમાં જે આપેલી છે એ આકૃતિની અંદર આપણને જે ખૂણા માગેલા છે એ ખૂણા આપણે લખવાના છે। તો પહેલા આકૃતિ આપણે દોરી દઈએ। નામ આપી દીધા A B C D, A B, પછી નીચે આપ્યું છે C D અને વચ્ચે આપ્યું છે O છે અને ઊભી જે લાઈન આપી છે એની આપણે જે ખૂણો છે એ E છે, તો અહીંયા આપણે E લખી દીધો। હવે જો તો આકૃતિની અંદરથી આપણે એને શું કહ્યું? પહેલો છે અભિકોણ જે ગુરુકોણ હોય। પહેલો છે અભિકોણ છે ગુરુકોણ હોય।
અભિકોણ અભિકોણ એ ગુરુકોણ હોય એ આપણે લખવો છે તો અભિકોણ હોય ગુરુકોણ તો જો અભિકોણની અંદર આ ઈ જે છે આ કિરણ એને કાઢી નાખીએ તો આ સામસામેના અભિકોણ થવાના એ બંને ક્યાં થવાના ગુરુકોણ તો ખૂણો AOB અને ખૂણો BOC આ બે અભિકોણ પણ છે અને ગુરુકોણ પણ છે પછી બીજો છે આસન કોણ કોટિકોણ કેવા આસન કોણ હોય અને કોટિકોણ હોય એવા આપણે લેવાના છે તો આસન કોણની અંદર કોટિકોણની અંદર માપ આપણે લેવું હોય તો એ માપ જે છે એ માપને આધારે આપણે કહી શકીએ કે કયું એનું માપ હશે તો કોટિકોણ એટલે 90 અંશ તો આ જે ખૂણો છે અહીંયાથી બરાબર એ 90 અંશનો ખૂણો કે જે માપ આપણને આપેલું છે એ માપથી આપણને ખબર પડે કે એ 90 અંશનો ખૂણો થશે આપણે એ જે આકૃતિ દોરી છે અને થોડી આપણે આમ દોરી છે કે આ 90 અંશનો ખૂણો કેવી રીતે કે આકૃતિની અંદર એક લાઈન આપણે સીધી આપી છે આ રીતે આપી છે એકદમ મિનિટ આપણે આકૃતિ થોડી A B O C અને તો આ છે 90 અંશનો ખૂણો છે તો 90 અંશનો ખૂણો છે તો એની અંદર શું આસન કોણ કોટિકોણ આસન કોટિકોણ તો આસન કોટિકોણ આપણે લેવો છે તો કયો ખૂણો લેવાનો છે તો આ આસન કોટિકોણ છે તો એ આવશે ખૂણો AOB અને ખૂણો AOE કયો આવશે AOE પછી નંબર 3 તો એની અંદર છે અસમાન પૂરક કોણ તો કયા લેવાના છે આપણે અસમાન પૂરક કોણ લેવાના છે તો અસમાન પૂરક કોણ આપણે લઈએ છે તો એની અંદર આપણને ખબર પડશે કે જે અસમાન નથી અને આપણે પૂરક કોણ લેવાના છે તો અસમાન પૂરક કોણની અંદર જે બાજુ આપણને મળે છે એ બાજુથી આપણે એને લઈ શકીએ કે આ જે બાજુ છે એ અસમાન પૂરક કોણની છે કે જે આપણે એને લઈ શકીએ તો અસમાન પૂરક કોણ અસમાન પૂરક કોણની અંદર જો તો આ બે પૂરક કોણ છે કે જે આપણે સરખા છે ને તો સરખા નથી તો એને આધારે આપણે એ પૂરક કોણનું માપ લઈ શકીએ કે ખૂણો AOB અને ખૂણો AOB કયો આવશે AOB એ જે અસમાન છે એની અંદર AOB અને AOE એ થઈ ગયો બીજા નંબરનો ત્રીજા નંબરનો છે તો ત્રીજા નંબરનો આપણને આપેલો છે BOE કયો આપે છે BOE ત્રીજા નંબરની અંદર આપણે સમાન પૂરક કોણ લેવાના છે તો સમાન પૂરક કોણની અંદર આપણને ખબર પડી જાય કે કયું માપ આપણને આપેલું છે તો સમાન પૂરક કોણની અંદર પણ ખબર તો હવે ત્રીજા નંબરનો આપણને આપેલું છે 1 2 3 સમાન પૂરક કોણ આપેલા છે તો આપણે એના સમાન પૂરક કોણ લેવાના છે તો સમાન પૂરક કોણની અંદર જે માપ આપણને સરખું આપેલું હોય તો એ સરખા માપને આપણે જો સમાન રીતે અહીંયાથી આ ભાગ પડશે તો ખૂણો BOE અને ખૂણો EOB આ કેવા છે સમાન પૂરક કોણ છે પછી જો નંબર 4 તો એની અંદર આપણે જોઈએ અસમાન પૂરક કોણ કેવા લેવાના છે અસમાન પૂરક કોણ આપણે લેવાના છે તો અસમાન પૂરક કોણની અંદર આપણે જે માપ આપણને આપ્યું હોય એ માપથી આપણે એની અંદર લેવાના છે તો અહીંયા અસમાન પૂરક કોણ તો અસમાન પૂરક કોણની અંદર આપણે કયું લેશું તો ખૂણો
OE જો AOE અને બીજો હશે ખૂણો EOC એ અસમાન પૂરક કોણ થશે જે માપ છે એનું આપણે અસમાન મળે છે આસન કોણ જે રેખિક જોડ રચતા નથી જે ખૂણા છે બરાબર અસમાન તો આવા ઘણા બધા અસમાન આપણે પૂરક કોણ લઈ શકીએ છીએ આપણે જે એક જ અત્યારે આપણે દર્શાવ્યું છે એના આધારે આપણે બીજા પણ ઘણા બધા લઈ શકીએ છીએ પછી જે આપણે આપ્યું છે આસન કોણ જે રેખિક જોડ રચતા નથી તો આસન કોણ અને જે રેખિક જોડ રચતા નથી એવા આપણે લેવા છે તો જે રેખિક જોડ રચતા ના હોય એટલે કે આપણે જે માપ આપણને આપ્યું છે એની અંદરથી આસન કોણ કોટી કોણ વાળું જે છે માપ બરાબર એનાથી પણ આપણને ખબર પડી જાય કે કયો ખૂણો આપણે કેવી રીતે લઈ શકીએ છીએ તો એના આધારે આપણને એ માપ મળી જશે કે એ જે માપ છે આસન કોણ જે પૂરક કોણ નથી તો પૂરક કોણ નથી તો ખૂણો BOA અને ખૂણો AOE તો આવા બીજા પણ આપણે એની અંદર તમે જોશો તો બીજા પણ ખૂણા તમને મળશે તો આ રીતે આપણે એની અંદર સ્વાધ્યાય જે આપેલું છે એ સ્વાધ્યાયની અંદર આ રીતે આપણે એને કરી શકાય કે દરેક વિદ્યાર્થી આ વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખી દેવાનું છે એની અંદર જે પ્રમાણે આપણે આપ્યું હોય એ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષરે દરેકનું લખાયેલું હોવું જોઈએ કે જેની અંદરથી આપણને ખબર પડી જાય કે આ આની પરથી આ આપણે થઈ જાય છે ને આ આપણું એનું માપ પણ મળી જશે બરાબર તો આટલું લખી દો પછી આગળ લખાવો હવે જો તો આગળ આપણે રેખાઓની જોડ વિશે લખવાનું છે 9 પોઈન્ટ આપણે આવે છે રેખાઓની જોડ તેના વિશે સમજવા માટે આપણને જે માપ આપેલું હોય બરાબર કે બે રેખાઓ આપણે જોડીએ છીએ તે રેખાની અંદર કઈ રેખા કેવી રીતે હોય બરાબર એ દરેક વસ્તુ એની અંદર આપણે જોવાની છે અને લખવાનું પણ છે એની અંદર હવે રેખાઓની જોડની અંદર કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર આપણે કરી શકીએ છીએ એના આધારે આપણે એને લખવાનું છે કે કેટલા અને કેવી રીતે આપણે લખી શકીએ તો રેખાઓની જોડ છેદતી રેખાઓ તો એના પરથી આપણે લખી શકીએ કઈ કઈ રેખાઓ કેવી રીતે આપણને આપેલી છે અને એ રેખાથી આપણને એને ખબર પડે કે કેવી રીતે આપણે એને લખવાની છે રેખાઓની જોડ તો રેખાઓની જોડની અંદર આપણે જોઈએ એની અંદર તો પહેલું છે કે કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય આપણને એ તો ખબર છે કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર બરાબર તો કોઈ એક બિંદુમાંથી કેવી અસંખ્ય રેખાઓ પસાર થતી હોય છે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય આ એક વસ્તુ યાદ રાખવાની છે બે બિંદુમાંથી એક અને માત્ર
એક જ રેખા પસાર, એક માત્ર એક જ રેખા એની અંદરથી પસાર થાય છે. બે રેખાઓ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. બે રેખાઓ જે જોઈએ આપણે, તો બે રેખાઓ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. એક માત્ર એક જ બિંદુમાં છેદતી આપણને જોવા મળે છે. તો એ રેખાઓ એકબીજા, તો બે રેખાઓ બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે. હવે છેદિકા વિશે આપણે, તો છેદિકા વિશે એટલે કે બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતા તો છેદિકાની અંદર આપણે જોઈએ તો છેદિકાની અંદર શું હોય કે બે રેખાઓને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને બે રેખાઓને બે ભિન્ન બિંદુમાં, બે કેવા ભિન્ન બિંદુની અંદર, તો બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાઓને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાઓને શું કહેવામાં આવે છે? છેદિકા કહે. શું કહે છે? છેદિકા કહે. હવે છેદિકા કેવી રીતે દોરી શકાય? બે ભિન્ન રેખાઓ, દાખલા તરીકે અહીંયા આપણે બે ભિન્ન રેખાઓ દોરી અને એની એક આ છેદિકા દોરી. દાખલા તરીકે આ L, M અને M. તો આની અંદર આપણે જોવું છે કે અહીંયા બે ભિન્ન બિંદુ, તો અહીંયા A અને B લખી દીધું છે, બરાબર. હવે આની અંદર છેદિકા, તો રેખા, તો અહીંયા આપણે લખીએ રેખા M અને N ની છેદિકા રેખા L છે, જે બિંદુ A અને B માં છેદે છે. તો A અને B માં એક રેખા એકબીજાને છેદતી હોય છે, બરાબર. તો આ રીતે એકબીજાને રેખાઓ છેદતી હોય તો એ રીતે આપણે જોઈ શકીએ કે કઈ રેખા કેવી રીતે છેદે છે અને કઈ રેખા કેવી રીતે આપણને આપેલી છે. બે રેખાઓને કોઈ એક છેદિકા બે ભિન્ન બિંદુમાં છેદે તો કુલ 8 ખૂણા બને છે, બરાબર. બે રેખાઓને કોઈ એક છેદિકા બે રેખાઓને, બરાબર. તો આ બે રેખાઓ છે M અને N, અને L એની આપણે શું લખી છે? છેદિકા લખી છે. તો કોઈ એક રેખાઓ, કોઈ એક છેદિકા, કોઈ એક છેદિકા, તો કોઈ એક છેદિકા બે ભિન્ન બિંદુઓમાં, બે ભિન્ન બિંદુમાં, તો બે ભિન્ન બિંદુની અંદર, તો બે ભિન્ન બિંદુમાં છેદે તો કુલ 8 ખૂણા બને. કેવી રીતે? તો જો અહીંયા લખ્યા આપણે 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. તો એ 8 ખૂણા આપણને ખબર પડી કે 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા એના બને. હવે આ બે રેખાની આપણે છેદિકા લખી, તો છેદિકાથી બનતા આપણે ખૂણા લખ્યા. તો કયા ખૂણા કેવી રીતે આપણને મળે છે? તો એ છેદિકાને આધારે આપણને એની અંદર ખબર પડી જાય કે ખૂણાની જે છેદિકા છે એ છેદિકાને જે માપ મળે છે એની પરથી આપણને ખબર પડે છે કે એ છેદિકા છે એના જે માપ અને જે ખૂણા મળ્યા છે આપણને, તો છેદિકાથી બનતા ખૂણાઓ આપણે કયા ખૂણાને કઈ રીતે મળે છે એ દરેક વસ્તુ આપણે એની અંદર જોવાની છે કે કયા ખૂણા કેવી રીતે આપણને જોવા મળે છે. તો આ લખી દો તમે, પછી આપણે એની અંદર લખી દઈએ કે છેદિકાથી બનતા ખૂણાઓ
આ જે આપણને રેખાઓ આપી છે એ રેખાની અંદર આપણે ખબર કે એની અંદર જે આપણે માપ આપ્યું હોય એ માપને આધારે પણ આપણે ખબર પડે છે તો એની અંદરથી તો જે માપ આપણને આપ્યું હોય તો એમાં જોવાનું કે કયું માપ કેવી રીતે આપ્યું છે. હવે જો તો એનું જે માપ આપણને આપ્યું તો આ રીતે બે રેખાઓ લખી છે આપણે તો રેખાની જોડની અંદરથી આપણને ખબર પડી કે રેખા કઈ રીતે કેવી રીતે આપણે છેદિકાને લખવાની છે. એ છેદિકાનું માપ આપણે એ જોડને આધારે લખીએ. કોઈ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય આપણે લખી દીધું. બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. બે રેખા અને બે રેખાઓ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે એટલે કે એક બિંદુની અંદર એક છેદતી રેખા મળે છે તો એનાથી આપણને છેદિકાની માહિતી મળે છે કે જે માપ હોય એ માપને આધારે આપણને એ છેદિકાની માહિતી મળે છે. તો બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખા ઓને છેદિકા કહે છે. તો છેદિકા એ આપણે લખી દો. રેખા M અને રેખા N ની છેદિકા રેખા L છે. તો M અને N ની છેદિકા L છે જે બિંદુ A અને B માં છેદે છે. તો A અને B ની અંદર છેદે છે. તો બે રેખાઓને કોઈ એક છેદિકા બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે કુલ 8 ખૂણા બને. કેટલા ખૂણા બને છે? તેના 8 ખૂણા બને છે. તો આ રીતે આપણે એની અંદર છેદિકા. હવે જો તો છેદિકાથી બનતા ખૂણાઓ તો છેદિકાથી કયા ખૂણા બને છે ને કઈ જોડ છેદિકાથી બે રેખાની છેદિકાથી 8 ખૂણા બને છે આપણે ખબર પડી ગઈ. પણ એ 8 ખૂણાની અંદર અલગ અલગ બરાબર અંતઃકોણ યુગ્મકોણ અનુકોણ આ રીતે અલગ અલગ ખૂણા બને છે. તો એક ખૂણા વિશે આપણે માહિતી લેવાની છે. માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. એ માહિતી જે આપણે માહિતી આપી છે એ માહિતી આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે લખવાની છે.